દ્રવ્યતા આપેલા તાપમાને દ્રાવકના નિર્દિષ્ટિત જથ્થાનો દ્રવ્યમાં ઓગાળે અને દ્રવ્યનો મહત્તમ જથ્થો તેમાં ઓગળે તેને આપણે દ્રવ્યતા તરીકે ઓળખી શકીશું. આ દ્રવ્યતામાં દ્રાવક અને દ્રવ્યનો સ્વભાવ તાપમાન અને દબાણ પર આધારિત છે. અહીં આપણે ઘન દ્રવ્ય અને વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતાની માહિતી મેળવીશું. સૌપ્રથમ ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા અંગેની સમજૂતી મેળવીશું. ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા. ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા માટે એ સમજૂશું કે મોટાભાગે બધા જ ઘન પદાર્થો પ્રવાહી દ્રાવકમાં દ્રવી જાય, ઓગળી જાય એવું કોઈ જરૂરી હોતું નથી. સામાન્ય રીતે કેટલાક ઘન પદાર્થો જેવા કે NaCl અને ખાંડ આ ઘન પદાર્થો પાણીમાં સરળતાથી દ્રવી શકે છે, જ્યારે નેપ્થેલિન અને એન્થ્રેસિન જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રવી શકતા નથી, ઓગળી શકતા નથી. એ જ રીતે નેપ્થેલિન અને એન્થ્રેસિન જેવા ઘન પદાર્થો પ્રવાહી દ્રાવક બેન્ઝીનમાં સરળતાથી દ્રવી જાય છે, જ્યારે NaCl અને ખાંડ જેવા ઘન પદાર્થો બેન્ઝીનમાં દ્રવી શકતા નથી. આના માટે સૌથી પહેલા ધ્રુવીય અને અધ્રુવીય ઘટકોને સમજવું પડશે. દાખલા તરીકે ધ્રુવીય ઘટક અને અધ્રુવીય ઘટક એટલે શું? કે ધ્રુવીય દ્રાવક શું છે, ધ્રુવીય પદાર્થો શું છે એ પ્રથમ સમજી લઈએ. તો સામાન્ય રીતે ધ્રુવીય દ્રાવક તરીકે H2O ધ્રુવીય દ્રાવક છે, કારણ કે તેમાં H+ અને OH- આયનો રહેલા છે, તેથી તેને ધ્રુવીય દ્રાવક તરીકે ઓળખી શકીશું. આવા દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો જેવા કે NaCl કે જેમાં Na+ આયન અને Cl- આયન ગોઠવાયેલા છે, તેથી આ પદાર્થને ધ્રુવીય પદાર્થ તરીકે ઓળખી શકીશું. આમ ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રવી શકે છે, જ્યારે અધ્રુવીય ઘન પદાર્થો જેવા કે નેપ્થેલિન અને એન્થ્રેસિન આ ઘન પદાર્થો અધ્રુવીય દ્રાવક બેન્ઝીન માં દ્રવી શકે છે. અહીં બેન્ઝીન કે જે C6H6 સૂત્રથી દર્શાવાય, એમાંથી ધન આયન કે ઋણ આયન બની શકતું નથી, જ્યારે નેપ્થેલિન કે જે દ્વિચક્રીય સંયોજન છે, જે દ્વિચક્રીય સંયોજન હોવાના કારણે એમાંથી પણ ધન આયન કે ઋણ આયન બની શકતું નથી, તેથી આ અધ્રુવીય પદાર્થની અધ્રુવીય દ્રાવકમાં સરળતાથી દ્રવી શકે છે. આમ ઘન દ્રવ્યોની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતાને સમજવા માટે ધ્રુવીય ઘન દ્રાવ્ય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં અને અધ્રુવીય ઘન પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં સરળતાથી દ્રવી શકે છે.
આને ટૂંકમાં કહેવું હોય તો સમાન સમાન ઘટકોમાં દ્રવ્ય છે એમ કહી શકાય. આ રીતે આપણે તેના સ્વભાવને સમજી શકીએ છીએ. જ્યારે ઘન દ્રવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તે પદાર્થનો જથ્થો દ્રાવણમાં ઓગળે છે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધારે છે. આ ક્રિયાને દ્રવીકરણ અથવા વિલયન તરીકે ઓળખી શકાય છે. આ પ્રક્રિયા થતી હોય ત્યારે દ્રાવ્યના કેટલાક કણો ઘનકણ સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. દ્રાવણમાં અલગ પડવાની આ ઘટનાને સ્ફટિકીકરણ તરીકે ઓળખી શકીશું. અહીં આ સ્ફટિકીકરણની પ્રક્રિયા અને દ્રાવણમાં બનવાની ક્રિયા એ બંને ગતિશીલ સંતુલન તરીકે ઓળખી શકાય. અહીં જેટલા કણો એકબીજા સાથે અથડાઈને ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે એટલા જ ઘન સ્વરૂપમાં રહેલા દ્રવ્ય કણો દ્રાવણમાં ફેરવાઈ જાય છે. આમ આ ક્રિયા એક ગતિશીલ સંતુલન ધરાવે છે. જેમ કે દ્રાવક પ્લસ દ્રવ્ય બંને એક રિવર્સિબલ પ્રક્રિયા થઈને દ્રાવણ બનાવે છે. આમ આ પ્રક્રિયા એક ગતિશીલ સંતુલન ધરાવે છે. બીજી માહિતીને સમજવા માટે જ્યારે આપણે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ ત્યારે એક એવું દ્રાવણ કે જેમાં આપેલા તાપમાન અને દબાણે દ્રવ્યને વધુ પ્રમાણમાં ઓગાળી શકે નહીં, તેને આપણે ઓગાળી શકશે નહીં. આ ક્રિયાને આપણે સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખીશું. જ્યારે એનાથી ઉલટી રચના કે આપેલા તાપમાન અને દબાણે દ્રવ્યને વધુ પ્રમાણમાં ઓગાળી શકે છે તેને અસંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખીશું. આમ આ ક્રિયા સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ સાથે પણ સંકળાયેલી છે. અહીં આ રચનાને સમજવા માટે, ગતિશીલ સંતુલનને સમજાવવા માટે આપણે ઘનની પ્રવાહીમાં દ્રવ્યતા પર અસર કરતા બીજા પરિબળોમાં તાપમાન અને દબાણને પણ સમજીશું. અહીં તાપમાનની અસર. અહીં બનતું દ્રાવણ એ ગતિશીલ સંતુલન ધરાવે છે. તેથી લસટેલિયર સિદ્ધાંત પ્રમાણે લસટેલિયરના સિદ્ધાંત મુજબ બનતું આ દ્રાવણ એ એક ઉષ્માશોષક પ્રક્રિયા છે. અહીં ઉષ્માશોષક પ્રક્રિયાઓ માટે આપણે કહી શકીએ છીએ કે ઉષ્માશોષક પ્રક્રિયા માટે delta solution X is greater than 0. જે ઉષ્માશોષક પ્રક્રિયા છે અને ઉષ્માશોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો એ ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા વધારે છે. એનાથી ઉલટી રચના કહીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે delta H solution is less than 0. આ પ્રક્રિયા માટે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો કરવામાં આવે તો ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઓછી બને છે. આમ આ ક્રિયામાં તાપમાનનો વધારો એ ફાયદાકારક રહે છે. જો તાપમાન વધશે તો વાયુની દ્રવ્યતા ઘટકોની દ્રવ્યતા દ્રાવણમાં વધશે. આ ઉપરાંત પણ બીજી માહિતીને સમજી શકીએ છીએ. આ ઉપરાંત ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતાને સમજવા માટે
દબાણની અસર. ઘનદ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે દબાણની અસર લગભગ નહિવત્તા દર્શાવે છે, કારણ કે પ્રવાહી અને ઘન સ્વરૂપ એ અસંકોચનીય હોય છે. અસંકોચનીય હોવાના કારણે દબાણમાં ફેરફારની અસર તેમાં કોઈ જ કાર્ય કરી શકતો નથી. આ પરિબળ તેમાં કોઈ જ કાર્ય કરી શકશે નહીં. આ જ ઉપરાંત આપણે જેમ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા સમજ્યા એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સમજવા માટે બીજા મુદ્દાને સમજીશું. અહીં વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. સામાન્ય રીતે જુદા જુદા વાયુઓની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારની હોય છે. બધા જ વાયુઓ પાણીમાં પ્રવાહીમાં ઓગળે સરળતાથી ઓગળી શકે એવી જરૂરિયાતો હોતી નથી. એવું બની શકતું નથી. સામાન્ય રીતે ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળે છે. આ વાયુઓ એટલે કે ઓક્સિજન વાયુ પાણીમાં ઓગળે છે. એટલો ઓગળેલો ઓક્સિજન વાયુ જલીય સજીવો માટે પૂરતો હોય છે. તેનાથી જલીય સજીવો પોતાનું જીવન ટકાવી શકે છે. જ્યારે બીજા કેટલાક વાયુઓ જેવા કે HCl, H2S આવા વાયુઓની દ્રાવ્યતા પાણીમાં વધારે પ્રમાણમાં હોય છે. આવા વાયુઓ સરળતાથી પાણીમાં ઓગળી શકે છે. આ ઉપરાંત વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને સમજવા માટે દબાણ અને તાપમાન આ બંને ફેરફારની અસર સમજી શકીશું. તો વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને સમજવા માટે દબાણના ફેરફારની અસર. આ માહિતીને સમજવા માટે આપણે એક સાદી રચના સમજીશું. આકૃતિ એ દર્શાવ્યા પ્રમાણે એક પાત્ર લઈશું. પાત્ર એ કે જેમાં તેના નીચેના ભાગમાં દ્રાવણ છે. નીચેના ભાગમાં દ્રાવણ છે. તેના ઉપરના ભાગમાં વાયુ દ્રાવ્ય છે. આ વાયુની ઉપરની સપાટી પર એક ભાગમાં દબાણને દર્શાવવા માટે W1 જેટલું દબાણ દર્શાવવામાં આવેલું છે. અહીં સમજી શકીએ છીએ કે અહીં દબાણ સામાન્ય દબાણ આપેલું છે. સામાન્ય દબાણે દ્રવ્ય વાયુના કણો દ્રાવણમાં જાય છે. એટલા જ કણો દ્રાવણમાં રહેલા વાયુના કણો ફરીથી વાયુ સ્થિતિમાં ફેરવાઈ જાય છે. આમ આ ઘટના પણ એક ગતિશીલ સંતુલન ધરાવે છે. પરંતુ બીજા પાત્રમાં નીચેના ભાગમાં દ્રાવણ છે. ઉપરના ભાગમાં દ્રાવ્ય વાયુ છે. પરંતુ એની ઉપર પ્રથમ પાત્ર કરતા તેમાં દબાણનું મૂલ્ય વધારી દેવામાં આવે W1, W2 અને W3 આ પ્રમાણે જો દબાણ વધારી દેવામાં આવે તો તેમાં સ્વાભાવિક રીતે જે વાયુ કણોની સંખ્યા છે તે વાયુ કણોની સંખ્યા ઓછી થશે. જ્યારે દબાણ વધવાના કારણે આ વાયુના કણોની દ્રાવણમાં અથડામણ વધે છે. તેથી તેવા દ્રાવણમાં વાયુમય ઘટક કણોની સંખ્યા પ્રથમ પાત્ર કરતાં વધુ પ્રમાણમાં જોવા મળશે. એ સમજાવે છે કે જો દબાણ વધારવામાં આવે તો વધેલા દબાણે
વાયુ દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા વધારી શકાય છે. આનાથી આપણે સમજાવી શકીએ છીએ કે આકૃતિ A કરતા આકૃતિ B માં દબાણ વધવાના કારણે તેમાં વાયુ હેનરીનો નિયમ. આ વૈજ્ઞાનિકે વાયુનું દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રવ્યતા વચ્ચે જથ્થાત્મક સમજૂતી આપે. તેમણે સમજાવ્યું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ જ સમયમાં સમકાલીન ડાલ્ટન વૈજ્ઞાનિકે પણ સ્વતંત્ર રીતે જણાવ્યું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રવ્યતા વાયુના આંશિક દબાણનો એક અવયવ છે. આમ હેનરી વૈજ્ઞાનિકનો નિયમ આ પ્રમાણે કહી શકાય કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાંના વાયુના મોલ અંશ x ને ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી કે હેનરીનો નિયમ આ પ્રમાણે લખાય કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P દ્રાવણમાંના વાયુના મોલ અંશ x ને સમપ્રમાણમાં હોય છે. અહીં આંશિક દબાણ P અને વાયુના મોલ અંશ x એના પરથી કહી શકાય કે P is proportional to x. Therefore P is equal to KH into x, જ્યાં KH is equal to હેનરીનો અચળાંક તરીકે ઓળખી શકાશે. અહીં આંશિક દબાણ P વિરુદ્ધ મોલ અંશ x વચ્ચેનો આલેખ દોરવામાં આવે તો તે આલેખ આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે છે. અહીં તેના y અક્ષ ઉપર વાયુનું આંશિક દબાણ P અને તેના x અક્ષ ઉપર વાયુના મોલ અંશ x દર્શાવી શકીશું. તેના મૂલ્યો 0.01, 0.02, જ્યારે આંશિક દબાણના મૂલ્યો 500, 1000 આ પ્રમાણે દર્શાવીશું. આ આલેખ P વિરુદ્ધ x નો આલેખ એ ધન ઢાળ ધરાવતી સીધી રેખા પ્રાપ્ત થશે. અને તેના ઢાળનું મૂલ્ય KH જેટલું પ્રાપ્ત થશે. આના પરથી આપણે જુદી જુદી માહિતી આપી શકીએ છીએ. સમાન તાપમાને જુદા જુદા વાયુઓના KH ના મૂલ્યો જુદા જુદા હોય છે. KH નું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. આમ જેમ તાપમાન વધે તેમ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઘટે છે. એટલે કે ઊંચા KH ના મૂલ્યે વાયુની દ્રવ્યતા ઓછી હોય છે તેમ કહી શકાય. જ્યારે તાપમાન નીચું હોય તો વાયુની દ્રવ્યતા વધે છે. આ જ કારણથી જલીય સજીવો ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સરળતાથી રહી શકે છે. હેનરીના નિયમના અનુપ્રયોગો અથવા ઉપયોગિતા. નંબર 1, ઠંડા પીણા અને સોડા વોટરમાં CO2 વાયુની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણે
હેઠળ બંધ કરવામાં આવે છે. નંબર 2, મરજીવા એટલે કે સ્ક્યુબા ડ્રાઈવર. આંતરજલ એટલે કે ઊંડા દરિયામાં જાય છે ત્યારે ઊંચા દબાણે શ્વસન કરે છે. પરિણામે દબાણના વધારાના કારણે લોહીમાં વાયુની દ્રવ્યતા વધે છે. જ્યારે તે સપાટી ઉપર આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઓછું થવાના કારણે તેમાં ઓગળેલા વાયુને મુક્ત કરે છે. આના લીધે લોહીમાં ડાયનાઇટ્રોજન વાયુના પરપોટા બને છે, જે કેશનળીને બંધ કરે છે. આ સ્થિતિને બેન્ડ્સ કહેવાય, જે દુઃખદાયક સ્થિતિ તરીકે ઓળખી શકાય. આવા બેન્ડ્સને ઘટાડવા માટે મરજીવાઓ હિલિયમ વાયુ વડે બંધ કરેલો ઓક્સિજન સિલિન્ડર કે જેમાં 11.7% હિલિયમ અને તેમાં 56.2% ડાયનાઇટ્રોજન, જ્યારે 32.1% જેટલો ઓક્સિજન વાયુ ભરેલો મિશ્રણ ભરેલો ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે. ત્રીજી ઉપયોગિતા, વધુ ઊંચાઈએ હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ, તેનું આંશિક દબાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી પર્વતારોહકોના લોહી અને પેશીઓમાં ઓક્સિજન વાયુની ઓછી સાંદ્રતા હોય છે. તેથી તેઓ નબળા બને છે અને ચોક્કસ રીતે વિચારી શકતા નથી. આ કારણો બને છે. આવા ચિહ્નોને એનોક્સિયા તરીકે ઓળખવાની બીમારી તરીકે ઓળખી શકાય છે. આ માહિતી ઉપરાંત વાયુદ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા માટે તાપમાનની અસર, સામાન્ય રીતે આપણને એવો ખ્યાલ છે કે જો તાપમાન વધારે હોય તો વાયુદ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઘટે છે, કારણ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક રિવર્સિબલ પ્રોસેસ પ્રક્રિયા થઈને દ્રાવણ બને છે. આવા સમયે આ પ્રક્રિયા એ પ્રતિવર્તી છે, ગતિશીલ સંતુલન ધરાવે છે. તેથી લસટેલિયરના સિદ્ધાંત અનુસાર આપણે તેને સમજી શકીએ છીએ કે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાના કારણે ઊંચા તાપમાને વાયુદ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઘટે છે, જ્યારે તાપમાન નીચું હોય ત્યારે વાયુદ્રવ્યની દ્રવ્યતા તે વધારે થાય છે. હેનરીના નિયમ પરથી એક એક્ઝામ્પલની પણ ગણતરી કરી લઈશું. અહીં ચોપડીમાં એક્ઝામ્પલ નંબર 2.4 પ્રમાણે N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરતા 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? N2 નું આંશિક દબાણ એટલે કે P of N2 is equal to 0.987 bar. જ્યારે ડાયનાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને હેનરી અચળાંક KH નું મૂલ્ય KH is equal to 76.48 કિલોબાર. આ મૂલ્ય કિલોબાર એકમમાં છે, તેને આપણે બાર એકમમાં ફેરવતા 76480 બાર થશે. આમ બંને એકમો એક સરખા એકમમાં ફેરવ્યા. હવે હેનરીના નિયમ મુજબ P is equal to KH into H. આ સમીકરણ પ્રમાણે અહીં ડાયનાઇટ્રોજન વાયુ માટે P of N2 is equal to KH into H of N2. આ ડાયનાઇટ્રોજન વાયુ માટે લાગુ પાડીશું. પરિણામે X of N2 is equal to H of N2 is equal to P
P of N2 divided by KH is equal to P of N2 is equal to 0.987 divided by 76480 is equal to તેની ગણતરી કરીશું તો તેનું મૂલ્ય આવશે 1.29 into 10 raised to minus 5. આ N2 ના મોલ અંશ છે તેને સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે 1 લિટર પાણીના મોલની ગણતરી કરીશું. અહીં 1 લિટર પાણી બરાબર 1000 મિલીલીટર પાણી is equal to 1000 ગ્રામ. માટે H2O નો મોલ બરાબર વજન છેદમાં અણુભાર is equal to 1000 ભાગ્યા આણ્વીય દળ 18 is equal to 55.55 મોલ. હવે પાણીમાં ડાયનાઇટ્રોજન વાયુ ઓગાળીશું એટલે N2 ના મોલ પર ધારણા કરવી પડશે. ધારો કે N2 ના મોલ સ્મોલ n છે. તેથી દ્રાવણમાં કુલ મોલ બરાબર is equal to n plus 55.55 is equal to 55.55. અહીં સ્મોલ n ખૂબ જ ઓછો હોવાના કારણે તેને અવગણતા સ્મોલ n ને અવગણતા તેથી કુલ મોલ 55.55 જેટલા થશે. હવે ફરીથી સમીકરણ 1 મુજબ x of N2 is equal to x of N2 is equal to N2 ના મોલ છેદમાં કુલ મોલ is equal to N2 ના મોલ small n કુલ મોલ n plus 55.55 is equal to n છેદમાં 55.55. x of N2 નું મૂલ્ય સમીકરણ 1 પરથી x of N2 નું મૂલ્ય સમીકરણ 1 પરથી 1.29 into 10 raised to minus 5 is equal to n છેદમાં 55.55. Therefore small n એટલે કે N2 ના મોલ બરાબર 1.29 into 10 raised to minus 5 into 55.55 is equal to આ મૂલ્યની ગણતરી કરીશું તો આપણને તેનો જવાબ મળશે 71.65 into 10 raised to minus 5. હવે આ મૂલ્યમાં થોડો ફેરફાર કરીએ તો 0.716 into 10 raised to minus 3 mol. પરંતુ આપણે તેનો જવાબ કેટલા મિલીમોલ વાયુ ઓગળશે એવું જવાબ લાવવાનો હોવાના કારણે આ વેલ્યુ મોલમાં છે તેને મિલીમોલમાં ફેરવીશું તો 0.716 મિલીમોલ. આમ 1 લિટર પાણીમાં N2 વાયુના
0.716 મિલીમોલ જેટલો વાયુ ઓગળશે.